માંડવી અને કચ્છ વિસ્તારની એક ચારણ માલધારી સમાજની દીકરી છે જેનું નામ છે માલણ ગઢવી. આ દીકરીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. એનું કહેવું છે કે અમારા વિસ્તારમાં એરપોર્ટ બની રહ્યું છે, એ પણ ક્યાં તો કે ગૌચરની જમીન ઉપર. એટલે આ દીકરીએ સીધી પીએમ મોદીને અપીલ કરી છે. પીએમ મોદીને કહ્યું છે કે અમારા વિસ્તારની અંદર હજારો પશુઓ છે જેને આ જમીન આશરો આપી રહી છે અને આ જમીન જો એમની પાસેથી છીનવાઈ જશે તો આ પશુઓ રઝળી પડશે. એટલા માટે પીએમ મોદીને વિનંતી કરી છે કે આ એરપોર્ટે તમે બીજી જગ્યાએ લઈ જાઓ અને આ ગૌચરની જમીનને બચાવી લો. જુઓ આ વિડીયો. હું ચારણ માલધારીની દીકરી માનલ ગઢવી, ગામ કાડડા, તાલુકો માંડવી, કચ્છ. હું ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારા વિસ્તારની ફળદ્રુપ ગૌચર જમીન બચાવવા માટે અપીલ કરું છું. જે જમીન ઉપર અમારી ગાયો અને અસંખ્ય જંગલના પ્રાણીઓ આશ્રય લે છે. એરપોર્ટ તો બીજે ક્યાંય પણ બની શકશે, પણ અમારી ગાયો ચરિયાણ માટે બીજે ક્યાંય નહીં જઈ શકશે. એટલે હું ફરી એકવાર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે ગાયોની અનામત ગૌચર જમીન ગાયો માટે મૂકી દેવામાં આવે.